નમસ્કાર, આપ જોઈ રહ્યા છે અબલ 24 ન્યૂઝ। મહેસાણા ડ્રગ એન્ડ ફૂડ વિભાગની અચાનક તપાસ, અનેક લારીઓ અને દુકાનોમાંથી અખાદ્ય સામગ્રી નાશ। મહેસાણા શહેરમાં આરોગ્ય સુરક્ષા અને ખાદ્ય ગુણવત્તા જાળવવા માટે ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી। આંબલિયા સન સ્ટેશન બજાર વિસ્તારમાં મહિલા અધિકારી એસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ લગભગ 20 થી 25 મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો તથા પાણીપુરીની લારીઓ પર તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન પાણીપુરીની એક લારી પરથી બાફેલા, સડેલા અને દુર્ગંધ મારતા બટાકા મળ્યા, જેને તરત જ નાશ કરવામાં આવ્યા। ઉપરાંત લાલ કલરની ચટણી અખાદ્ય રંગોથી બનાવવામાં આવી હોવાની શંકા હોવાથી તે ચટણીનો પણ નાશ કરવામાં આવ્યો। તે ઉપરાંત બરોડા બેંક સામે આવેલી એક સ્વીટ માર્ટમાં લેબલ વગરની અને લોકલ સ્તરે બનાવેલી શંકાસ્પદ સામગ્રી મળી, જેને ખાદ્ય સુરક્ષા નિયમો મુજબ વાપરવામાં યોગ્ય ન ગણાતા અધિકારીઓએ તે સામગ્રીનો પણ નાશ કર્યો। દુકાનદારોએ આવી સામગ્રી વાપરવા માટે મનાઈ તથા આગાહી સૂચનાઓ પણ આપવામાં આવી। ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી તપાસો આગળ પણ ચાલુ રહેશે, જેથી ગ્રાહકો સુધી શુદ્ધ અને સ્વચ્છ ખાદ્ય સામગ્રી પહોંચે। બાઈક ઉપર લાવ ને સાધન ઉપર એટલે દબાઈ ગયું। અરે ખરાબ બટાકું આવે એની હંગાત સંપર્કમાં તો શું થાય, એના કીટાણુ આની અંદર આવે કે ના આવે? ખરાબ, હા એ મોન લઈ લે, તમે જાતે જ લઈ લે, હું એટલે જ ખુલ્લો જ મેલ દઉં હોય, કોઈનો અંતારતો જ નહીં વસ્તુ। તમે થોડાક આ બાજુ જજો। જઈ લો। ક્યાંનું લીધેલું છે તે? તેલ ક્યારે લીધેલું છે? 2-4 દાડા પહેલા એક ડબ્બો જ મંગાવ્યો। આમાં તેલ ક્યાંનું લીધેલું છે? અમે તો હાલ